brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Beyond Zubaki. આવતીકાલથી આકરી ગરમી પડવાના એંધાણ. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની અસર વર્તાવાની આગાહી. 7મી મેના રોજ અમદાવાદનું તાપમાન 41થી વધી 43 ડિગ્રી સુધી પહોંચી શકે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવની અસર વધુ વર્તાવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં સવારથી જ તાપમાનનો પારો ઊંચકાયો. કાળઝાળ ગરમી પડવાની આગાહીની અસર વર્તાવાની થઈ શરૂઆત. 3 દિવસ બાદ ફરી હીટવેવની અસર થવાની આગાહી. હવામાન વિભાગે હીટવેવની આગાહીને પગલે 3 દિવસ બાદ આપ્યું ગરમીનું યલો એલર્ટ. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. 2 દિવસ બાદ તાપમાન વધશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી. 6, 7 અને 8 તારીખે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવ. કોસ્ટલ વિસ્તારમાં પણ હીટવેવની આગાહી. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી. 7 તારીખે અમદાવાદ, વડોદરામાં 42થી 43 ડિગ્રી વચ્ચે રહેશે તાપમાન. અમદાવાદમાં ગરમી વધતા એએમસીનો હીટ એક્શન પ્લાન. શહેરમાં 600થી વધુ પાણીની પરબ. બપોરના સમયે ગાર્ડનને ખુલ્લો રાખવામાં આવશે. ટ્રાફિક જંકશન પર સ્પ્રિન્કલરથી પાણીનો છંટકાવ કરાશે. બીઆરટીએસના 144 બસ સ્ટેન્ડ તેમજ એએમટીએસના 19 ડેપો પર પાણી તેમજ ઓઆરએસની વ્યવસ્થા. સુરતમાં હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે મૌલવી સોહેલ ટિમોલની કરી ધરપકડ. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને આપી હતી ધમકી. પાકિસ્તાન, નેપાળના નંબરથી વોટ્સએપ ગ્રુપમાં ચેતવણી મળતી હતી. સુરતના ખડોદરામાં એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ. જૂની સબજેલ પાસેથી એમડી ડ્રગ્સ લઈને થઈ રહ્યા હતા પસાર. ડીસીબી ઝોન 4 પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી. 1.5 લાખના 1.43 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત. ડ્રગ્સનો સપ્લાય કરનાર આરોપી વોન્ટેડ જાહેર. પાલનપુરમાં સલ્લા ખાતે બંધ મકાનમાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ. ગેસ સિલિન્ડર લીકેજ થતાં મકાનમાં બ્લાસ્ટ. ઘરના દરવાજા તૂટવાની સાથે દિવાલમાં તિરાડો પડી તો ફ્રીજ, ફર્નિચર સહિત ઘર વખરીને મોટું નુકસાન. સદનસીબે મકાન બંધ હોવાથી ઘટનામાં જાનહાનિ ટળી. લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 7 મેના રોજ મતદાન થશે. મતદાન પહેલા રવિવારે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થશે. ગરમીની આગાહી વચ્ચે મતદાન અંગે તંત્ર પણ તૈયારીઓ સાથે સજ્જ. અમદાવાદ જિલ્લામાં 1995થી વધુ મતદાન મથકો પર મંડપ બાંધવામાં આવશે. 770 બૂથ પર કુલર મૂકવામાં આવશે. દરેક મતદાન કેન્દ્ર પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થા સાથે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. 147 સખી મતદાન મથકો પણ ઊભા કરાશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધી. ભાજપને જંગી બહુમતથી જીતાડવા હાકલ કરી. અમિત શાહે કોંગ્રેસ અને ખાસ કરી રાહુલ ગાંધી પર સભામાં અનેક શાબ્દિક પ્રહાર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે નવસારીના વાંસદામાં સભા સંબોધી. વલસાડ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ધવલ પટેલ માટે કર્યો પ્રચાર. તેમણે કોંગ્રેસને જુઠ્ઠાણાનું કારખાનું ગણાવી આદિવાસીઓના અનામતના હકો છીનવી લેવાના પણ મૂક્યા આરોપ. દમણમાં પણ અમિત શાહે જનસભાને કર્યું સંબોધન. દમણના ઉમેદવાર લાલુ પટેલ તેમજ સેલવાસના ઉમેદવાર કલા ડેલકરના સમર્થનમાં માંગ્યા મત. કોંગ્રેસ સહિત વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસના અર્જુન રાઠવાને બદનક્ષીની ફટકારી નોટિસ. અર્જુન રાઠવાએ ભાજપ ઉમેદવાર જશુ રાઠવાએ જિલ્લા ભાજપ પ્રમુખને ઘરમાં પૂરી માર માર્યા અંગેની પોસ્ટ મૂકી હતી. ઉપેન્દ્ર રાઠવાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી 2.5 કરોડનો બદનક્ષીનો દાવો માંગ્યો. Product by Sensodyne and Vimal. Beyond Zubaki.